નમસ્કાર. આજના સેશનમાં આપણે વિદ્યુત ડાયપોલ એટલે કે વિદ્યુત દ્વિધ્રુવી એનો આપણે વિશેષ પરિચય મેળવવાના છીએ. અગાઉ મેં તમને શીખવાડતી વખતે આ જે શબ્દ છે એનો ઘણી વખત ઉલ્લેખ કરેલો, દ્વિધ્રુવી. આજે આપણે એને ડિટેલમાં શીખીએ. જો અગાઉ જે કંઈ શીખ્યા એ બધું ફક્ત એક ધન વિદ્યુતભાર અથવા એક ઋણ વિદ્યુતભાર એનો પરિચય હતો. એકને મોનો કહેવાય, એટલે જે કંઈ આગળ શીખ્યા એ બધું મોનોપોલનો પરિચય હતો. તો વિદ્યુત સ્થિત વિદ્યુતમાં મોનોપોલ અને ડાયપોલ એ બંને આવે છે. ફક્ત ધન વિદ્યુતભાર હોય કે ફક્ત ઋણ વિદ્યુતભાર એને આપણે ફક્ત એક એટલે કે મોનો કહીશું. બરાબર, એનો અભ્યાસ આપણે કરી લીધો. હવે જ્યારે ખાસ પ્રકારનું આવું તંત્ર બનાવીએ જેમાં એક ધન હોય અને એના જેટલા જ મૂલ્યનો બીજો ઋણ હોય, બે એકબીજાથી અમુક અંતરે ગોઠવાયેલા હોય, તો એને આપણે ડાયપોલનું ખાસ પ્રકારનું તંત્ર, વિદ્યુતનું ખાસ પ્રકારનું તંત્ર, જેને આપણે નામ આપવાના છીએ વિદ્યુત ડાયપોલ એટલે કે વિદ્યુત દ્વિધ્રુવી. જો અહીંયા બતાવેલું છે કે વિદ્યુત મોનોપોલ અને ડાયપોલ એ બંને સ્વરૂપે મળે છે. વિદ્યુતનો જે અભ્યાસ રહ્યો એ ડાયપોલ અને મોનોપોલ એમ બંને શક્યતાઓ છે એમાં. જ્યારે ચુંબકનો અભ્યાસ આપણે કરીશું તેમાં ડાયપોલનું અસ્તિત્વ હોતું નથી. આજ સુધી ચુંબક એ ડાયપોલ સ્વરૂપે જ મળ્યું છે, મોનોપોલ સ્વરૂપે મેળવી શકાયું નથી. આ વિદ્યુત અને ચુંબકત્વનો એક મહત્વનો તફાવત છે. તો બીજું કે ડાયપોલ છે એની સચોટ વ્યાખ્યા આપણે આપવી પડશે. આમ તો ડાયપોલ એટલે બે વિરોધી પ્રકારના ધ્રુવો એ પાસે ગોઠવાયેલા હોય તો એને ડાયપોલ કહેવાય, એવું આપણે સામાન્ય રીતે કહી શકીએ. પણ ભૌતિક વિજ્ઞાનના સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં આપણે એની થોડીક વ્યવસ્થિત વ્યાખ્યા આપવી પડશે. તો અહીંયા વ્યાખ્યા આપેલી છે, એકબીજાથી અમુક અંતરે, એટલે કે અહીંયા 2 અંતર. બરાબર, બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર આપણે 2a એટલા માટે લઈશું જેથી સરળતા રહે ગણતરીમાં. આમ તો આપણે એ પણ લઈ શકીએ, પણ એ લઈશું તો દર વખતે અડધું અંતર કરવા માટે a/2 લખવું પડશે. એટલે ગણતરી સરળ બને એટલે આપણે પહેલેથી અંતર 2a લીધું છે. અંતરે રહેલા બે સમાન અને વિરુદ્ધ પ્રકારના વિદ્યુતભારો, ધન અને ઋણ, એનું મૂલ્ય સરખું છે, ધ્રુવીયતા એટલે કે પોલારિટી વિરુદ્ધ છે. તો વિરુદ્ધ પ્રકારના વિદ્યુતભારો +q અને -q ની જોડને, આ જોડ અથવા તો તંત્ર અથવા તો ગોઠવણી ને આપણે વિદ્યુત ડાયપોલ અથવા વિદ્યુત દ્વિધ્રુવી કહીશું. બરાબર, તો આ ડાયપોલની વ્યાખ્યા થઈ, સામાન્ય વ્યાખ્યા. એકબીજાથી અમુક અંતરે રહેલા બે સમાન અને વિરુદ્ધ પ્રકારના વિદ્યુતભારોની જોડને વિદ્યુત ડાયપોલ કહે છે. ડાયપોલ છે એને એક નિશ્ચિત દિશા પણ હોય. બરાબર, જે દિશા એવી રીતે યાદ રાખજો, ડાયપોલની દિશા એ વિદ્યુત ક્ષેત્રથી ઊંધી દિશામાં હોય. આવું હંમેશા માટે યાદ રાખજો જેથી તકલીફ નહીં પડે. તો અહીંયા દર્શાવેલું છે માઇનસથી પ્લસ તરફ, એટલે કે -q થી +q તરફની જે દિશા છે ને વિદ્યુત ડાયપોલની દિશા તરીકે ઓળખવામાં આવે. અહીંયા જ્યાં તીર બતાવેલું છે બ્લુ કલરનું એ વિદ્યુત ડાયપોલની દિશાનું સૂચન કરે છે. જો અહીંયા માઇનસ વિદ્યુતભારથી પ્લસ વિદ્યુતભાર તરફની એ દિશા કહેવાય. બરાબર, જેને આ રીતે દર્શાવાય. તો આ દિશાને આપણે ડાયપોલની દિશા તરીકે આગળની થિયરીમાં ઓળખવાના છે. ભવિષ્યમાં તમે એ પણ શીખશો કે આ દિશા રહી જેના આધારે વ્યાખ્યાયિત થઈ છે એને આપણે દ્વિધ્રુવી ચાક માત્ર એવું નામ આપીશું. હવે જો એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ અહીંયા એ છે કે તમે જુઓ કે ધન અને ઋણ બેના મૂલ્યો સરખા છે, ધ્રુવીયતા ઊંધી છે, તો પછી આ બેનો સરવાળો 0 થાય. તો આ તંત્રનો કુલ વિદ્યુતભાર 0 થશે. તો પછી વિદ્યુત ક્ષેત્ર 0 જ થવું જોઈએ ને. જો વિદ્યુતભાર જ ના હોય તો એનું ક્ષેત્ર ક્યાંથી હોય? પણ અહીંયા એવું નહીં બને. અહીંયા લખેલું છે કે વિદ્યુત ડાયપોલનો કુલ વિદ્યુતભાર 0 છે, એટલે કે σq 0 છે, છતાં ડાયપોલનું ક્ષેત્ર 0 નથી હોતું. σ ≠ 0. એટલે આ એક વિશિષ્ટ પ્રકારનું તંત્ર થયું જેનો કુલ વિદ્યુતભાર 0 હોવા છતાં એનું વિદ્યુત ક્ષેત્ર 0 થતું નથી. આ એક આશ્ચર્યકારક પરિણામ છે અને એનું કારણ એટલું જ છે
કે આ બે વિદ્યુતભારો એકબીજાથી અમુક અંતરે 2a અંતરે ગોઠવાયેલા છે, જેના કારણે આ ક્ષેત્ર 0 થવાનું નથી. આ એવું કહેવા માંગે છે કે બે વિરોધી પરિબળો, બરાબર, જેને એકબીજામાં ભેળવી દેવામાં આવે તો જવાબ 0 આવતો હોય, એવા બે પરિબળો એકબીજાની નજીક ગોઠવાયેલા હોય તો એનું પરિણામી જે રહ્યું એ 0 ગણી શકાય નહીં, એની કંઈક અસર હાજર હોય, બરાબર, એટલે વિદ્યુત ક્ષેત્ર E મળે. ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર મોટા અંતર હોય, બિંદુવત વિદ્યુતભાર હોય ધન અને ઋણ, એના કરતા થોડુંક જુદું પડવાનું છે. બિંદુવત વિદ્યુતભારનું ક્ષેત્ર 1/r² પ્રમાણે બદલાશે અને ડાયપોલનું 1/r³, એ આપણે આગળ સાબિત કરીશું. તો એને શબ્દોમાં એમ કહેવાય કે ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર મોટા અંતરે વિદ્યુતભારથી ઉદ્ભવતા ક્ષેત્ર કરતા વધારે ઝડપથી ઘટવાનું. એટલે જો આપણે અવકાશમાં ડાયપોલ મૂકીએ અને ધન અથવા ઋણ વિદ્યુતભાર મૂકીએ અને બંનેથી એક્ઝેક્ટ સરખા અંતરે જો તપાસ કરીએ તો ધન કે ઋણ વિદ્યુતભારનું ક્ષેત્ર વધુ પ્રબળ અનુભવાશે અને ડાયપોલનું એ જ જગ્યાએ ક્ષેત્ર નિર્બળ અનુભવાશે, બરાબર. આ મુદ્દો એવું કહેવા માંગે, ઝડપથી ઘટશે અને ડાયપોલથી જેમ દૂર જઈશું એમ એનું ક્ષેત્ર ખૂબ ઝડપથી ખૂબ ઓછું થઈ જશે. જો હવે આપણે એક નવી અને મહત્વની થિયરી સમજીએ, પરીક્ષાની દ્રષ્ટિએ પણ આ થિયરી ખૂબ જ મહત્વની છે, એટલે આ થિયરી IMP છે માનીને આની તૈયારી કરી લેવાની. પ્રશ્ન પરીક્ષામાં આ રીતે પૂછાય, વિદ્યુત ડાયપોલની અક્ષ ઉપરના બિંદુ માટેનું ક્ષેત્રનું સૂત્ર મેળવો, બરાબર. ટૂંકમાં ડાયપોલની એક અક્ષ હોય છે, એ હમણાં આપણે વ્યાખ્યા આપી, એની ઉપર વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. અને બીજી થિયરી એવી પૂછાય, વિષુવ રેખા ઉપર ક્ષેત્રનું સૂત્ર મેળવો. તો આ પહેલી થિયરી સમજીએ. વિદ્યુત ડાયપોલની અક્ષ ઉપરના કોઈ બિંદુ માટે આપણે વિદ્યુત ક્ષેત્ર E નું સમીકરણ મેળવવાનું. પહેલા જો આ એક ડાયપોલ આપેલી છે એનું વર્ણન કરવાનું, કે અહીંયા એક ડાયપોલ આપી છે જે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે x અક્ષને સમાંતર ગોઠવેલી છે, જેનો એક વિદ્યુતભાર ધન એ ડાબી બાજુમાં છે અને ઋણ વિદ્યુતભાર જમણી તરફ છે. બે વચ્ચેનું અંતર 2a છે. ડાયપોલની દિશા એ ઋણથી ધન તરફ તીર એટલે કે સદિશ P વડે દર્શાવેલી. આટલું સામાન્ય વર્ણન કરી અને ગણતરી પછી શરૂ કરાય. પહેલા કયા બિંદુ પાસે આપણે શોધવું છે બિંદુને દર્શાવી દેવાનું. ધારો કે ડાયપોલનું મધ્ય બિંદુ, બરાબર, એ મધ્ય બિંદુથી દૂર કોઈ બિંદુ P છે અક્ષ ઉપરનું. જો આ બિંદુ P લઈએ તો આ બિંદુ પાસે આપણે આ ડાયપોલથી કેટલું ક્ષેત્ર ઉત્પન્ન થાય, વિદ્યુત ક્ષેત્ર અહીંયા ગણવું છે. તો આપણે એની ગણતરી કરવી હોય તો પહેલા તો આ બંને ક્ષેત્રો છે એનું પરિણામી કેટલું આવશે એ સમજી લઈએ. જો અહીંયા P બિંદુથી ધન વિદ્યુતભાર નજીક છે ને P બિંદુથી ઋણ વિદ્યુતભાર દૂર છે, તો પરિણામી ક્ષેત્ર ધનના કારણે રચાશે, કારણ કે ધનનો પ્રભાવ ત્યાં વધુ હશે. સદિશ સરવાળો કરીશું તો ધનનું ક્ષેત્ર વધુ મળશે અને બંને વિરોધી દિશામાં છે, ઋણનું ઓછું મળશે. જે અહીંયા બતાવેલા છે, આ તીર છે ધનનું ક્ષેત્ર છે, આ તીર છે ઋણનું છે. આની લંબાઈ અહીંયા વધુ છે, આની ઓછી છે, તો પરિણામી ધનના કારણે, એટલે કે ધન વિદ્યુતભારની ડાબી બાજુ જે તીર અહીંયા દોરવું પડે એ એનું પરિણામી ગણાશે. તો અહીંયા આપણે હવે ગણતરી શરૂ કરીએ. ધારો કે P બિંદુ પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર એ જગ્યાએ ધનનું વિદ્યુત ક્ષેત્ર E પ્લસ Q અને એ જ જગ્યાએ ઋણનું વિદ્યુત ક્ષેત્ર પ્લસ E માઇનસ Q, આ બેનો સદિશ સરવાળો કરતા. હવે સદિશ સરવાળો કરવો હોય તો E પ્લસ Q એનું સદિશ સૂત્ર અને E માઇનસ Q એ બંનેના સદિશ સૂત્રો આપણે અહીંયા મૂકવા પડે. તો એના બંનેના સદિશ સૂત્રો છે આપણે કુલમના નિયમ ઉપરથી મેળવી શકીએ. જો કુલમનો નિયમ તમને યાદ હશે જ, વિદ્યુત ક્ષેત્ર E એટલે કે KQ અપોન R². આ કુલમના નિયમ ઉપરથી વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે આ રીતે લખીએ, E બરાબર KQ અપોન R². હવે K તો અચળ છે બંને માટે, Q પણ અહીંયા સરખા મૂલ્યના છે, ફક્ત એક ધન છે ને એક ઋણ છે, એટલે એ પણ આપણે સીધું મૂકી દેવાનું છે બંનેમાં. આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અંતરમાં.
તો જો ધન વિદ્યુતભાર છે થી પી એ કેટલો દૂર છે, તો અહીંયા હું બતાવું છું એટલું. એને કેવી રીતે લખાય સમીકરણ સ્વરૂપે? આ જે અંતર છે આર અંતર, એમાંથી ડાયપોલનું અડધું એટલે કે ડાયપોલની લંબાઈનું અડધું એટલે કે એ ગણાશે. મધ્ય બિંદુથી અંતર એમાંથી બાદ કરી દઈએ તો આપણને પી ક્યુ અંતર મળે. તો આપણે એને આ રીતે લખી શકીએ, આર માઇનસ એ એટલે કે પી ક્યુ અંતર એનો વર્ગ. એટલે ધન વિદ્યુતભાર માટે સૂત્ર બનશે કે ક્યુ અપોન આર સ્ક્વેર. આર સ્ક્વેરની જગ્યાએ આર માઇનસ એનો સ્ક્વેર, અને એને સદિશ સ્વરૂપમાં લખીએ તો આ ક્ષેત્ર કઈ બાજુ છે, તો ડાયપોલની દિશા તરફ. એટલે કે ડાયપોલની દિશા એ સદિશ પી એટલે એની દિશામાંનો એકમ સદિશ પી કેરેટ. બરાબર. તો આ થયું ધન વિદ્યુતભારના કારણે પી બિંદુ પાસેનું ક્ષેત્ર. એ જ રીતે ઋણનું થશે. ક્યાં ફેર પડશે, તો ક્યુ અહીંયા માઇનસ આવશે. બરાબર. ક્ષેત્રની દિશા એ અહીંયા ઓટોમેટિક આ ક્યુ માઇનસ લઈશું એટલે માઇનસ પી કેરેટ પણ કહી શકાય, આ બાજુ મળશે. અને અંતર કેટલું લઈશું, તો અંતર લેવું પડશે પી થી માઇનસ ક્યુ સુધીનું. એટલે એ અંતરમાં આર આખો આવશે અને એમાં આટલું અંતર ઉમેરવું પડશે. એટલું અંતર એટલે એ જેટલું. એટલે અહીંયા આવશે આર પ્લસ એનો સ્ક્વેર. જો હવે અહીંયા બંને સૂત્રોને બરાબર યાદ રાખો. આમાં પ્લસ છે, આમાં માઇનસ છે. અહીંયા જ્યાં ઉપર પ્લસ આવે છે ત્યાં છેદમાં માઇનસ આવે, જ્યાં ઉપર માઇનસ છે ત્યાં છેદમાં પ્લસ છે. આવી રીતે યાદ રાખવાનું જેથી ભૂલ ના પડે. બરાબર. પરીક્ષામાં આપણે ઉતાવળમાં લખવાનું હોય ત્યારે સમજવાનો સમય ઓછો હોય અને સાચું લખવાનું મહત્વ હોય, એ વખતે આવી ટ્રીક છે યાદ રાખી હોય તો એ કામમાં આવે. તો આપણે ઈ પ્લસ ક્યુ અને ઈ માઇનસ ક્યુ આ બંનેના સૂત્રો બરાબર સાચા લખ્યા હોય તો જ આગળની ગણતરી સાચી પડશે. હવે આપણે આ બેની કિંમતોમાં મૂકી અને આગળનું પદ લખીએ. જો હવે ઈ પ્લસ ક્યુ આ અહીંયા મૂકતા બંને મૂકી અને સાદુરૂપ આપીએ. જે કોમન નીકળતું એ બહાર કાઢીએ. કે ક્યુ કોમન છે, બહાર લઈ લઈએ. બરાબર. પી કેરેટ પણ કોમન છે ને અહીંયા બહાર મૂકી દઈએ. વધ્યું શું, એકના છેદમાં આર માઇનસ એનો સ્ક્વેર જે અહીંયા લખ્યો હોય. આ માઇનસ ચિહ્ન અહીંયા લાવી દઈએ. અહીંયા શું વધશે, એકના છેદમાં આર પ્લસ એનો સ્ક્વેર જે અહીંયા મૂકી દીધું. બરાબર. તો આનું સાદુરૂપ થયું. હવે આગળ જઈએ. હવે તમને ખ્યાલ હશે, તમે આ પ્રકારના ગુણાકારો કર્યા જ હશે. એકના છેદમાં કંઈક હોય, માઇનસ એકના છેદમાં કંઈક જુદું હોય તો એને આ રીતે ક્રોસ સ્વરૂપમાં ગુણાકાર કરી લસા લઈ અને સાદુરૂપ આપી શકાય. તો જો આખું પદ છે એને અહીંયા મૂકી દેવાનું, આ પદને અહીંયા મૂકવાનું, આ બેનો છેદમાં ગુણાકાર કરી દેવાનું અને ઉપર સાદુરૂપ આપીએ તો આ જે પદ છે એનું અહીંયા સાદુરૂપ આપેલું છે. બરાબર. સાદુરૂપ શું થાય, આર સ્ક્વેર પ્લસ 2 RA વત્તા એ સ્ક્વેર જે અહીંયા લખ્યું. આનું સાદુરૂપ શું થાય, તો આર સ્ક્વેર માઇનસ 2RA પ્લસ એ સ્ક્વેર જે અહીંયા લખ્યું. હવે અહીંયા ચિહ્ન પહેલેથી માઇનસ હતું તો આનું સાદુરૂપ જે આવે એના બધા ચિહ્નો ઊંધા કરી દેવાના. બરાબર. આર ધન હતું તો ઋણ થઈ ગયું, માઇનસ 2A જે ઋણ હતું તો અહીં ધન થઈ ગયું, એ સ્ક્વેર એ ધન હતું તો અહીંયા ઋણ થઈ ગયું. બરાબર. તો આખું અંશ મળશે આ રીતે. બરાબર. લસા લીધા પછી અંશનું પદ આવું મળશે. છેદમાં શું આવશે, આર માઇનસ એનો સ્ક્વેર ગુણ્યા આર પ્લસ એનો સ્ક્વેર. તો આ તો અવયવ હોય એવું લાગે છે. તો કોના અવયવ છે, આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. તો અહીંયા આપણે અવયવો લખી દીધા અને આ સ્ક્વેર જેમ હતો એમ જ પાછો મૂકી દઈએ. તો આર માઇનસ એ અને આર પ્લસ એ આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરના અવયવ છે અને સ્ક્વેર જેમ હતો એમ લખી દીધો. તો આખું આનું સાદુરૂપ આ રીતે થશે. પરીક્ષામાં તમારે વચ્ચેના સ્ટેપ પણ દર્શાવવાના. બરાબર. હવે જો આર સ્ક્વેર રદ થઈ જશે, એ સ્ક્વેર પણ નીકળી જશે. 2AR એનું 4AR મળશે. તે આપણે લખીએ. તો જો આનું સાદુરૂપ થશે કે ક્યુ, પછી આનું સાદુરૂપ 4AR છેદમાં જે હતું એ અને પી કેરેટ. હવે જો આ જે સૂત્ર મળ્યું આમ તો ફાઇનલ સૂત્ર છે પી પાસેનું. તો વિદ્યુત ડાયપોલની અક્ષ ઉપરનું કોઈ પણ બિંદુ લઈ લો, એનું આ સૂત્ર થયું. બરાબર. દૂર હોય કે નજીક હોય આ સૂત્ર બધાને લાગુ પડે. આ સૂત્રનું એક સરળ સ્વરૂપ છે
એ આપણે ધ્યાનમાં લઈએ અને એની ગણતરી કરીએ. એ એટલા માટે ધ્યાનમાં લઈશું કે મોટે ભાગે ડાયપોલ છે એ બહુ સૂક્ષ્મ રચના છે. એ તંત્ર બહુ નાનકડું હોય છે અને એનાથી ખૂબ દૂર એની અસરોને આપણે સમજવાની થાય. તો મોટે ભાગે અક્ષ ઉપરનું બિંદુ એ ડાયપોલથી દૂરનું બિંદુ જ થવાનું છે. તો એના માટે આપણે સૂત્ર તારવવું હોય તો આ શરતને ધ્યાનમાં લઈએ. આર ગ્રેટર દેન એ હોય. એ શરત હેઠળ હવે થોડોક ફેરફાર કરીએ. જ્યારે આર ખૂબ મોટું હોય ત્યારે એને આપણે અવગણી શકીએ. તો આ જે એ સ્ક્વેર છે એને 0 લઈ લઈશું. તો અહીંયા આર સ્ક્વેર ઇન્ટુ સ્ક્વેર એટલે આરની 4 ઘાત થશે. ઉપર આર હતો જ તો સાદુરૂપ થશે, આર નીકળી જશે તો છેદમાં આર ક્યુબ વધશે. તો જો એ સૂત્ર અહીંયા આપણે લખીએ 4ar ઇન્ટુ કે ક્યુ. તો એને આપણે આ રીતે લખી શકીએ 4kq a. આર નીકળી ગયો છેદમાં એટલે આર છેદમાં નીકળી ગયો એટલે આર છેદમાં આર 4 ઘાત હતી એની આર 3 ઘાત થઈ ગઈ. તો આ ફાઇનલ સૂત્ર થયું. ક્યારે? જો આર ગ્રેટર દેન એ હોય ત્યારે આપણે આવું લખી શકીએ. એટલે કે ડાયપોલની અક્ષ પરનું બહુ દૂરનું બિંદુ, એના માટેનું આ સૂત્ર થયું. બરાબર યાદ રાખો. સદિશ ઈ બરાબર એના ઇક્વલ ટુ 4kqa. ડાયલેક્ટ્રિક અચળાંક, વિદ્યુત ભારનું મૂલ્ય, ડાયપોલનું અંતર થશે મધ્ય બિંદુથી અંતર છેદમાં આર ક્યુબ. આ જે પી બિંદુ જે અંતરે હતું એ અંતર આર એનો ક્યુબ અને પી કેરેટ આ ડાયપોલની દિશા છે, એને એકમ સદિશ સ્વરૂપે દર્શાવી. હવે આ સૂત્રને તમે ધન અથવા તો ઋણ એ વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્ર સાથે સરખાવો. ઉપર તો બધું અચળ છે બરાબર, તો અહીંયા છેદમાં આર ક્યુબ છે, ધન અને ઋણમાં છેદમાં આર સ્ક્વેર આવતું હતું. તો જો એ રીતે આ સૂત્ર જુદું પડશે. આપણે એવું કહી શકીએ કે ડાયપોલનું ક્ષેત્ર એ નિશ્ચિત અંતર પાસે મોનોપોલ કરતા ઓછું હોય બરાબર. મોનોપોલમાં છેદમાં આર સ્ક્વેર આવે છે, અહીંયા આર ક્યુબ આવે. આ ખાસ યાદ રાખજો. MCQ છે વગેરે જેવા પ્રશ્નો હોય જેમાં ઝડપથી ગણતરી કરવાની હોય ત્યારે આવા કન્સેપ્ટ જો યાદ રાખ્યા હોય તો એ કામમાં આવે. હવે આપણે આ થિયરી વિષુવત રેખા ઉપરના બિંદુ માટે સમજીએ. પરીક્ષામાં આ થિયરી પણ અલગ રીતે પૂછાય કે વિદ્યુત ડાયપોલની વિષુવત રેખા ઉપર કોઈ બિંદુ P હોય એના ઉપર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો અને એને આર ગ્રેટર દેન એ માટે બરાબર સાબિત કરો. તો હવે એ થિયરી આપણે સમજીએ. ધારો કે અહીંયા જે ડાયપોલ આપી છે એ ડાયપોલ આગળ હતી એની એક ડાયપોલ છે. આકૃતિમાં ફેરફાર ક્યાં થયો? બિંદુ P છે હવે ડાયપોલના મધ્ય બિંદુમાંથી પસાર થતી લંબ રેખા એટલે કે વિષુવત રેખા ઉપર આપણે મેળવવાનું છે. જો હવે અહીંયા જે સમતલ છે ચોપડીમાં પાઠ્યપુસ્તકમાં આપેલું છે એ ખાલી તમારી જાણકારી માટે છે, એનું બીજું કોઈ અહીંયા ઉપયોગ કરવાનો નથી. આ આકૃતિ ત્રિપરિમાણિક સમતલ ઉપરના કોઈ પણ બિંદુ માટે આ થિયરી સાબિત કરી શકાય એટલે સમતલ દર્શાવેલું છે, પણ એ સમતલને અત્યારે આપણે ધ્યાનમાં લઈશું નહીં. એ જ સમતલ ઉપરની આ રેખા છે વિષુવત રેખા, એના ઉપર આપણે ગણતરી કરી રહ્યા છીએ. જો હવે સમજો, ધન વિદ્યુત ભાર છે એના કારણે અહીંયા જે ક્ષેત્ર ઉદ્ભવશે આ રીતે દર્શાવી શકાય. અહીંયા મેં બ્લુ કલરના તીરથી બતાવેલું એ પી બિંદુ પાસે ધન વિદ્યુત ભારથી ઉદ્ભવેલું વિદ્યુત ક્ષેત્રનો સદિશ થયો. એ રીતે ઋણનું બરાબર એ બે સદિશો થયા. આ બે સદિશોનો સબાચાની રીતે સરવાળો કરીએ તો આ પરિણામી સદિશ મળશે. એને કહીશું પી ઉપરનું પરિણામી ક્ષેત્ર વિદ્યુત ડાયપોલનું. હવે આ ગણતરી આપણે આ રીતે દર્શાવાય. પરિણામી ક્ષેત્ર ઈ બરાબર ધનનું ત્યાં ક્ષેત્ર વત્તા ઋણનું અને એનો સદિશ સરવાળો. હવે એ સદિશ સરવાળો કરવા માટે આપણે જેની જરૂર પડશે આ ખૂણાની. જો અહીંયા જે ખૂણો છે એ Q થી P નો Q થી માઇનસ Q એટલે કે x અક્ષ સાથે બનતો ખૂણો છે થીટા. એ જ થીટા અહીંયા અભિકોણ છે અને એટલો જ ખૂણો અહીંયા મળશે. તો એ ખૂણા આપણે દર્શાવેલા જેનો આપણે ઉપયોગ કરવાના. હવે એ ખૂણાના આધારે આપણે એવું કહી શકીએ કે આ જે E છે E પ્લસ Q એના બે ઘટક પડે. એક ઉધ્વ ઘટક જેને આપણે કહી શકીએ E પ્લસ Q સાઇન થીટા
અને એક સમક્ષિતિજ ઘટક એને કહેવાય E પ્લસ ક્યુ કોસ થીટા. એ રીતે આ માઇનસ છે એનું ક્ષેત્ર છે E માઇનસ ક્યુ, એના બે ઘટક પડશે. એક ઘટક આ બાજુ નીચે પડશે એને કહીશું E માઇનસ ક્યુ સાઇન થીટા, અને સમક્ષિતિજ ઘટક પડશે E માઇનસ ક્યુ કોસ થીટા. જો હવે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુના મૂલ્યો સરખા છે તો એના સાઇન ઘટકોના મૂલ્યો પણ સરખા જ થાય, પરંતુ બંનેની દિશા વિરોધી હોવાથી એ બંને એકબીજાની અસર નાબૂદ કરશે, એટલે એનો આપણે આગળ કોઈ ઉલ્લેખ કરવાના નથી. એ એકબીજાને કેન્સલ કરે છે એટલે એને 0 લઈ લઈશું. તો વધ્યું શું? માત્ર કોસ ઘટકો. અને એ શા માટે વધ્યા? કારણ કે બંને એક જ દિશામાં મળી રહ્યા છે. એ બંનેની દિશા કઈ? તો એ બંનેની દિશા ધન વિદ્યુતભારથી ઋણ વિદ્યુતભાર તરફ, અથવા તો આપણે એવું કહી શકીએ વિદ્યુત દ્વિધ્રુવીની દિશાથી ઊંધી દિશા, એટલે માઇનસ પી કેરેટ તરફ. એટલે અહીંયા આપણે આ બેનો સરવાળો આ રીતે લખી શકીએ, માઇનસ પી કેરેટ E પ્લસ ક્યુ એનો ઘટક થશે E પ્લસ ક્યુ કોસ થીટા, E માઇનસ ક્યુ એનો ઘટક થશે E માઇનસ ક્યુ કોસ થીટા. એટલે આ લીલા કલરનું તીર છે એ આ બંનેનું પરિણામી બતાવે છે. બરાબર? તો આ રીતે આપણે ગણતરી શરૂ કરવાની છે. અતિ અગત્યનું અહીંયા છે આ બે ઘટકો કેવી રીતે મળ્યા એ તમને ખબર પડવી જોઈએ, અને પછી જ આપણે એનું સાદુરૂપ આપી શકીએ. હવે ગણતરી એટલી બધી અઘરી નથી. આગળ આપણે જેવી રીતે અક્ષ ઉપર કર્યું એ જ રીતે કુલમના નિયમ પ્રમાણે વિદ્યુત ક્ષેત્રના સૂત્રો લખી દઈએ કે ક્યુ અપોન આર સ્ક્વેર પ્રમાણે. તો કે ક્યુ તો છે જ, આ ક્યુ ડાયલેક્ટ્રિક અચળાંક કે લઈએ શૂન્ય અવકાશનો. બરાબર? આ અંતર લેવું પડશે, તો અંતર અહીંયા નથી આપ્યું પણ એ બીજી રીતે મેળવી શકાય. આ મધ્ય બિંદુ છે, ડાયપોલની લંબાઈ 2a છે, તો મધ્ય બિંદુથી આ અંતર a થશે. આ અંતર P થી મધ્ય બિંદુનું અંતર r ધારી લીધું છે, તો આ કાટકોણ ત્રિકોણ રચાયો. બરાબર? આ બે પાસેની બાજુઓ થઈ, આ કર્ણ થયો, તો કર્ણનું માપ છે એ જ QP, એટલે કે અહીંયા જે છેદમાં લખવાનું છે અંતરનો વર્ગ એ માપ થશે. તો આર સ્ક્વેર વત્તા a સ્ક્વેર એનું વર્ગમૂળ, એટલે થશે Q થી P સુધીનું અંતર. એ જ અંતર અહીંયા મળવાનું છે. તો આપણે અહીંયા લખી શકીએ ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર P બિંદુ પાસે કે ક્યુ અપોન આર સ્ક્વેર વત્તા a સ્ક્વેર. બરાબર? એના વર્ગમૂળનો સ્ક્વેર એટલે વર્ગમૂળ નીકળી જશે, વધશે આર સ્ક્વેર વત્તા a સ્ક્વેર સદિશ P. એ જ રીતે E માઇનસનું પણ એ જ રીતે લખાશે. જો હવે અહીંયા આપણા માટે આસાન એ થવાનું છે કે આ બંને ક્ષેત્રના મૂલ્યો જો સરખા મળ્યા, દિશા જુદી છે પણ બંનેના ક્ષેત્રો એ સરખા મળ્યા છે. બરાબર? તો એનો ફાયદો આપણે અહીંયા ગણતરીમાં ઉઠાવીશું. બંનેનું મૂલ્ય સરખું છે તો બેને અલગ નહીં દર્શાવતા, બેમાંથી કોઈ એકનું મૂલ્ય લખી અને આગળ 2 વડે ગુણી નાખીશું. તો આપણે આ રીતે લખી શકીએ. આપણે ધનનું છે એને દર્શાવીએ તો પરિણામી ક્ષેત્ર E આ માઇનસ એમનું એમ, આ બે સરખાવવાથી ગુણ્યા 2, અને આને ધ્યાનમાં લઈએ તો E પ્લસ ક્યુ કોસ થીટા P કેરેટ. હવે કિંમત મૂકી દો તો 2 E પ્લસ ક્યુ કે ક્યુ અપોન આર સ્ક્વેર વત્તા a સ્ક્વેર એ લખી દીધું, કોસ થીટા P ઇન્ટુ P કેરેટ. હવે આ કોસ થીટા છે એને આપણે દૂર કરવું પડશે, કારણ કે થીટા આપણને ખબર નથી હોતો, આ P બદલીએ એમ થીટા બદલાય. તો આપણે આ સૂત્રને થીટાથી સ્વતંત્ર બનાવવું છે. જે જાણીતા પદો છે R અને A એના સ્વરૂપમાં એને લાવી દેવું છે. તો અહીંયા જે કાટકોણ ત્રિકોણ છે એને ફરીથી યાદ કરીએ. હવે આપણે કાટકોણ ત્રિકોણ ઉપરથી આ થીટા અને કોસ થીટા ગણી શકીએ. તો કોસ થીટા એટલે પાસેની બાજુ, અહીંયા જે બતાવી છે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. બરાબર? એનો ઉપયોગ કરીને કોસ થીટા છે એને આપણે ફેરવી શકીએ. કોસ થીટા બરાબર a ભાગ્યા અંડરરૂટ આર સ્ક્વેર પ્લસ a સ્ક્વેર સ્વરૂપે. તો એ કિંમત અહીંયા મૂકી દઈએ અને સાદુરૂપ આપીએ. જો અહીંયા જે છેદનું પદ છે આ જે એની 1 ઘાત કહેવાય, અને આની 1/2 ઘાત. 1 ઘાત વત્તા 1/2 એટલે 3/2 ઘાત થશે. તો આપણે આખું સાદુરૂપ આ રીતે આપવાથી જવાબ આવશે P બિંદુ પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર માઇનસ, આ માઇનસ છે 2kq એમને. બરાબર? અને આ a આવ્યો, એ પણ લખ્યો છેદમાં આ જે પદ હતું એની 3/2 ઘાત, એટલે આર સ્ક્વેર વત્તા a સ્ક્વેર ની 3/2 P કેરેટ જેમ હતું એમ મૂકી દીધું.
તો જો આ સૂત્ર થયું એ ડાયપોલની વિષુવરેખા, એના ઉપરનું દૂરનું કે નજીકનું કોઈ પણ બિંદુ માટેનું આ સૂત્ર થયું. બરાબર. મોટે ભાગે આપણે ડાયપોલનું સૂત્ર દૂરના બિંદુ માટે વાપરવાનું થશે. તો આપણે અહીંયા પણ આ સૂત્રનું સરળ સ્વરૂપ છે મેળવવું પડશે. તો આપણે એક શરત લઈએ. ધારો કે આપણે આર ગ્રેટર દેન એ, એટલે કે ડાયપોલથી ખૂબ દૂર આપણે કોઈ બિંદુ પસંદ કરીએ અને આ સૂત્રનું આપણે નવું સ્વરૂપ મેળવીએ. તો જો આ શરતનું પાલન થતું હોય ત્યારે આપણે એને અવગણી શકીએ. એટલે છેદમાં આર સ્ક્વેર ઇન્ટુ 3/2, સાદુરૂપ 2 કેન્સલ થશે એટલે આર ક્યુબ મળશે. અંશ એમનેમ રહેશે. જો હવે આગળનું સૂત્ર હતું એમાં ત્યાં શું આવતું હતું, અહીંયા ધન હતું અને અહીંયા 4 આવતા હતા, અહીંયા 2 આવે. એટલે એનો મતલબ શું થયો, વિષુવરેખા ઉપરનું સૂત્ર આર જેટલા અંતરે 2 ગણું ઓછું છે, અથવા તો અક્ષ ઉપરનું સૂત્ર આર અંતરે 2 ગણું વધુ છે. બરાબર. ત્યાં 4 આવે છે, અહીંયા 2 આવે છે. સરખામણી કરી લેવાની, બાકીનું બધું સરખું છે. તો આ સૂત્ર છે એને યાદ રાખો બરાબર. વિષુવરેખા ઉપરનું સૂત્ર -2kqa/r³ ઇન્ટુ p કેરેટ. આ માઇનસ દિશા શું સૂચવે છે, ક્ષેત્ર એ ડાયપોલની દિશાથી ઊંધી દિશામાં રચાશે. આપણે હમણાં શીખી ગયા કે વિદ્યુત ડાયપોલના કારણે અક્ષ અને વિષુવરેખા ઉપર વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે મળે. બરાબર. હવે આપણે એક બીજી વસ્તુ સમજીએ, વિદ્યુત ડાયપોલની ડાયપોલ ચાક માત્રા. આગળ હું શીખવાડતો હતો ત્યારે p નો ઉલ્લેખ કર્યો હતો. ડાયપોલની દિશા એને આપણે સદિશ p થી દર્શાવેલી, અને એમાં એવું કીધું હતું ડાયપોલની દિશા એ ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફ હોય છે. હવે એ સમજીશું કે શા માટે એવું હોય છે. બરાબર. અને આનું શું મહત્વ છે. જો અહીંયા આ એક ડાયપોલ આપી છે, એ ડાયપોલના કારણે એની અક્ષ અને વિષુવરેખા એના કોઈ દૂરના બિંદુ આર ગ્રેટર દેન એ હોય ત્યારે મળતા ક્ષેત્રો અહીંયા દર્શાવેલા છે, જે આપણે હમણાં સાબિત કર્યા. હવે જો આ જે ઈના સૂત્રો છે એમાં આપણે જોઈએ તો અમુક વસ્તુઓ કોમન છે. r³, પછી સદિશ p, આમાં 2 છે તો આમાંય 2 છે, k છે. પણ એ ઉપરાંત તમે જુઓ, જો ઈ શેના ઉપર આધાર રાખે તો q, a અને એનો ગુણાકાર અને 2 એ 3 બાબતો ઉપર આધાર રાખે. બીજો ઈ શેના ઉપર આધાર રાખે, વિષુવવૃત્ત રેખા ઉપર એટલું જ અંતર લઈએ, અક્ષ ઉપર પણ એટલું જ અંતર લઈએ તો એ ક્ષેત્ર બદલાય. એનો મતલબ ઈ ખૂણો બદલવાથી પણ બદલાય. એટલે કયો ખૂણો, તો ડાયપોલની દિશા અને આર બિંદુ એ ડાયપોલની દિશા સાથે બનાવેલો ખૂણો એ બદલાય તો પણ ઈ બદલાય. એટલે ઈ કેટલું મળશે એનો આધાર ક્યુ કેટલો છે, એ બે વચ્ચેનું અંતર કેટલું છે, અને એ જે ડાયપોલની દિશા રહી એને જે તે બિંદુ સાથે ખૂણો કેટલો બનાવેલો છે. આ 3 બાબતો ઉપર છે. તો આ 3 બાબતોના આધારે જે રાશિ આપણે વ્યાખ્યાયિત કરવાના છીએ એને જ કહીશું આપણે વિદ્યુત ડાયપોલની ડાયપોલ ચાક માત્રા સદિશ p. જો પહેલા આપણે આ 2 મુદ્દા છે અહીંયા નોંધવા પડે કે મોટા અંતરો માટે ડાયપોલના ક્ષેત્રમાં q અને a જુદા નથી હોતા. બરાબર. આમાં તમે q અને a ને જુદા ના પાડી શકો. ઈનો આધાર q અને એના ગુણાકાર ઉપર છે. જેવી રીતે રેખીય વેગમાનનો આધાર દળ અને વેગ ઉપર હોય છે, એવું જ અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઈનો આધાર q અને એના ગુણાકાર ઉપર છે. એના કારણે જ પેલાને જેમ આપણે રેખીય વેગમાન કહીએ છીએ, લિનિયર મોમેન્ટમ, એવી રીતે અહીંયા ડાયપોલની ડાયપોલ ચાક માત્રા એવો શબ્દ વાપરીશું. ટૂંકમાં ચાક માત્રા શબ્દ હંમેશા જ્યારે 2 રાશિનો ગુણાકાર હોય એના ઉપર આધાર રાખતી કોઈ રાશિ હોય એના માટે વપરાતો હોય. બીજું, ડાયપોલના વિદ્યુત ક્ષેત્રનું માન એ આર અને પી વચ્ચેના ખૂણા ઉપર આધારિત છે, જે મેં હમણાં તમને સમજાવ્યું. તો આ 2 મુદ્દાઓ છે. તો ઈનો આધાર ઈ કેટલું મળશે એ ક્યુ એનો ગુણાકાર અને આર અને પી વચ્ચેનો ખૂણો એના ઉપર આધારિત છે. તો આ બધાને આપણે મિલાવીએ અને એક રાશિ વ્યાખ્યાયિત કરીએ તો એને આપણે કહીએ છીએ ડાયપોલ ચાક માત્રા. બરાબર. અને એ ચાક માત્રાનું સૂત્ર છે એ આ બધા ઉપર આધારિત હશે. ખૂણો પણ આવશે ક્યુ અને એનો
ગુણાકાર પણ આવશે. તો એનું સૂત્ર આ રીતે અપાય છે, દ્વિધ્રુવી ચાક માત્રા સદિશ P બરાબર Q સાદો ગુણાકાર 2a સદિશ 2a સદિશ એટલે કે 2a P કેરેટ, એટલે 2a P કેરેટ એને જો આપણે Q વડે ગુણી નાખીએ, આ બેમાંથી કોઈ એક વિદ્યુતભારનું મૂલ્ય, તો એનાથી જે રાશિ બની એને વિદ્યુત દ્વિધ્રુવી ચાક માત્રા ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ તરીકે ઓળખવામાં આવે, બરાબર, જે એક સદિશ રાશિ છે અને એની દિશા એ વિદ્યુત ડાયપોલની દિશા એટલે કે ઋણથી ધન તરફ હોય છે. આ તમને આસાનીથી યાદ રાખવું હોય તો એવું યાદ રાખવાનું, ડાયપોલના વિદ્યુત ક્ષેત્રની ઊંધી દિશા, અક્ષ ઉપર જે ડાયપોલનું ક્ષેત્ર એની ઊંધી દિશામાં P ની દિશા હોય. હવે જો P ને ધ્યાનમાં રાખી અને આ E ના સૂત્રો આપણે ફેરવીને લખીએ, તો અક્ષ ઉપર 4kqa એમાં 2qa એની જગ્યાએ P મૂકી દેવાનું, તો 2 હજી રહેશે જ, તો 2kp છેદમાં r કેરેટ એમનેમ અને સદિશ P કેરેટ પણ એમનેમ, તો અક્ષ ઉપરનું સૂત્ર થયું. એ જ રીતે વિષુવવૃત્તીય રેખા ઉપર એમાં 2qa એની જગ્યાએ P મૂકીએ તો kp આવશે, માઇનસ હતું એમનેમ રહેશે, તો kp છેદમાં r ક્યુબ અને P કેરેટ અને માઇનસ ચિહ્ન, બરાબર. તો આ ડાયપોલ ના આધારે લખેલા સૂત્ર અથવા તો ડાયપોલના પદમાં E ના સૂત્રો છે જે એકદમ ટૂંકા થઈ ગયા. તો આ સૂત્ર ઉપરથી આપણે એવું કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્રનો આધાર એ જો આ કે તો અચળ છે, R પણ જો અચળ રાખીએ તો બધો આધાર P ઉપર જ છે, P બદલાશે તો E બદલાવાનું છે. હવે એક નવી રાશિ સમજીએ, બિંદુ ડાયપોલ. જો ડાયપોલના પ્રકારો પડે છે, ડાયપોલ, ક્વોડ્રોપોલ, એ રીતે એક બીજું છે એને કહીશું બિંદુ ડાયપોલ, બરાબર. હવે આ બિંદુ ડાયપોલની વ્યાખ્યા આ રીતે આપેલી છે. જો આપણે આ બે વિદ્યુતભાર છે, હવે ડાયપોલ મોમેન્ટના આધારે આ વ્યાખ્યા આપવાની. ડાયપોલ મોમેન્ટ છે નિશ્ચિત રહેવી જોઈએ, એ શૂન્ય થવી જોઈએ નહીં. ડાયપોલ મોમેન્ટ શૂન્ય ક્યારે થાય? જો Q શૂન્ય હોય અથવા તો બે વચ્ચેનું અંતર શૂન્ય થાય, તો ડાયપોલ મોમેન્ટ ના રહે તો ડાયપોલ ના રહે. એટલે ડાયપોલનું અસ્તિત્વ ટકાવવું હોય એટલે કે P રહેવો જોઈએ, તો Q અને A બેમાંથી કોઈ પણ એકનું મૂલ્ય 0 ના થવું જોઈએ. આ નાના ગમે તેટલા કરી શકાય પણ બેનો ગુણાકાર શૂન્ય થવો જોઈએ નહીં. તો એવી જે ડાયપોલ હશે ને બિંદુ ડાયપોલ કહીશું. તો એને જો આ રીતે લખાય, ડાયપોલનું પરિમાણ 2a શૂન્ય તરફ હોય એટલે ડાયપોલના બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર આપણે ઘટાડતા જઈએ અને એના વિદ્યુતભાર છે એનું મૂલ્ય વધારતા જઈએ, તો બેનો જે ગુણાકાર છે Q into 2a એ કોઈ સીમિત રાશિ તરફ જશે, બરાબર, અને એનું કંઈક લક્ષ મળશે. એ જે લિમિટ છે એ શોધી લઈએ તો એ જે P મળશે એ બિંદુ ડાયપોલનું ચાક માત્રા હશે. તો આવી જે ડાયપોલ હોય ટૂંકમાં કહેવા શું માગે છે કે 2a શૂન્ય એટલે બે વિદ્યુતભારો ખૂબ જ નજીક હોય અને વિદ્યુતભારોના મૂલ્ય ખૂબ વધુ હોય, તો એવી જે ડાયપોલ છે એવું જે તંત્ર છે ને બિંદુ ડાયપોલ કહીશું. જો એક માર્ક્સમાં પૂછાય અને આખો પ્રશ્ન છે વિદ્યુત દ્વિધ્રુવી ચાક માત્રા સમજાવો, તો આ 2 માર્ક્સમાં પૂછાઈ શકે ને એમાં આ પેટા પ્રશ્નો બધા એક માર્ક્સના આવી શકે. તો એ રીતે તૈયારી કરવાની. હવે આપણે 2 થી 3 માર્ક્સમાં પૂછાય એવો એક બીજો પ્રશ્ન સમજીએ. બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર એ બે વચ્ચે તફાવત આપો. ઓછામાં ઓછા 2 તફાવતના મુદ્દા લખવા પડે 2 માર્ક્સમાં હોય તો, અને જેટલા માર્ક્સ હોય એ રીતે મુદ્દા લખવાના. જો પહેલો મુદ્દો, બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર હંમેશા ત્રિજ્યાવર્તી એટલે વિદ્યુતભારમાંથી એ બહાર નીકળે અથવા તો વિદ્યુતભાર તરફ આવે એ રીતનું હોય છે. જ્યારે ડાયપોલનું ક્ષેત્ર ત્રિજ્યાવર્તી નથી, એ કેવું છે આ રીતે, તમે હમણાં મેં આકૃતિ બતાવી ત્યારે જોયું હશે કે એમાં અલગ આકાર છે, ત્રિજ્યાવર્તી નથી હોતું. બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર 1/r² પ્રમાણે ઘટે છે. જેમ દૂર જઈએ એમ એનું મૂલ્ય 1/r² પ્રમાણે ઘટે, કારણ કે એનું સૂત્ર છે એમાં E બરાબર kq/r² આવે. જ્યારે ડાયપોલના સૂત્રમાં 1/r³ આવે એટલે આનું સૂત્ર 1/r³ પ્રમાણે ઘટશે. આના સાપેક્ષમાં આ મૂલ્ય ઝડપથી ઘટવાનું, એટલે ડાયપોલનું ક્ષેત્ર જેમ દૂર જઈએ એમ ઝડપથી ઘટતું જશે. પછી બિંદુવત વિદ્યુતભારની બધી ક્ષેત્ર રેખાઓ સીધી જ હોય, સુરેખ હોય. આમાં એવું નથી. આમાં કઈ સુરેખ હોય?
અક્ષ સિવાયની બધી રેખાઓ આંકી હોય, ફક્ત અક્ષ વાળી જ રેખા એક સુરેખ હોય, એક જ રેખા સુરેખ હોય, આમાં બધી રેખાઓ સુરેખ હોય. પછી અનંત અંતરે જ સ્થિતિમાન શૂન્ય હોય. બિંદુવત વિદ્યુત ભાર એમાં અનંત અંતરે જઈએ ત્યારે સ્થિતિમાન 0 મળે. તમને થશે સ્થિતિમાન શું છે, આમ તો એ આગળના ચેપ્ટરનું છે, પણ અહીંયા મુદ્દો મૂક્યો છે એટલે આ મુદ્દો લખવો જરૂરી નથી, બરાબર. આ 3 મુદ્દા લખવા. આમાં શું કહેવા માંગે છે, વિષુવરેખા પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય જ હોય છે. જો આ 4 મહત્વના મુદ્દા છે એ બિંદુવત વિદ્યુત ભાર અને ડાયપોલના વિદ્યુત ક્ષેત્રને એકબીજાથી અલગ પાડે છે. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ડાયપોલ એનું ભૌતિક મહત્વ શું એ હવે સમજીએ. જો કોઈ પણ દ્રવ્ય છે એ અણુ પરમાણુથી બનેલું છે અને અણુ પરમાણુમાં ધન અને ઋણ વિદ્યુત ભાર હોય, એનું વિતરણ છે. એ વિતરણનું કેન્દ્ર એ ઘણી વખત બે કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થાય પણ ખરા નાય થાય. જો સંપાત થાય તો એ પદાર્થને આપણે તટસ્થ કહીએ. જો અહીંયા ઉદાહરણ આપ્યા છે, ધારો કે CO2 કાર્બન ડાયોક્સાઇડ, તો કાર્બન ડાયોક્સાઇડમાં આ વચ્ચે C છે, આજુબાજુ O છે, તો કાર્બન ડાયોક્સાઇડમાં ધન અને ઋણના કેન્દ્રો મધ્યમાં જ સંપાત થાય છે સામાન્ય સ્થિતિમાં, એટલે CO2 છે એમાં ડાયપોલ રચાશે નહીં, એટલે આ અણુ અધ્રુવીય કહેવાય. એ રીતે મિથેનમાં પણ એવું જ થશે, એ પણ અધ્રુવીય છે. આ બંને અથવા એના જેવા બીજા અણુઓ છે, એને જો આપણે ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો એમાં કેન્દ્રો છૂટા પડે છે અને એમાં ડાયપોલ પ્રેરિત થાય છે, બરાબર. પણ ઘણા અણુ એવાય છે, ધારો કે H2O, એ સામાન્ય પરિસ્થિતિમાં એ ડાયપોલની જેમ વર્તે, એમાં કેન્દ્રો છૂટા પડેલા જ હોય. તો આવા જે અણુઓ રહ્યા એને ધ્રુવીય અણુઓ કહેવાય. પાણી એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, H2O નો અણુ. તો આવા બીજા પણ ઉદાહરણો છે. અને પાણીનો અણુ એક દ્વિધ્રુવીની જેમ વર્તે છે, જેના કારણે એમાં ઘણા બધા વિશિષ્ટ ગુણધર્મો પણ છે. તો આવા 2-3 ઉદાહરણો યાદ રાખવાના, ધ્રુવીય અણુઓ, અધ્રુવીય અણુઓ, બરાબર. અને એ શા માટે ધ્રુવીય અને અધ્રુવીય છે એ બધા મુદ્દાઓ. જો આપણે દાખલો જોઈએ, ઉદાહરણ 1.10. આ દાખલામાં આ ડાયપોલનો જ દાખલો છે. આગળ આપણે થિયરી શીખ્યા એ જ થિયરી છે એમ સમજી લો તો પણ ચાલે, ફક્ત ગણતરી કરવાની. 2 વિદ્યુત ભારો 10 માઇક્રોકુલમના, આ એક માઇનસ છે, આ પ્લસ છે, બંનેનો વિદ્યુત ભાર સરખો છે. 5 mm અંતરે મૂકેલા છે. આજે એ બે વચ્ચેનું અંતર છે 5 mm છે. તો 15 સેન્ટીમીટર દૂર ધન વિદ્યુત ભાર બાજુ આવેલા P બિંદુ, એટલે આ ધન છે, આ P બિંદુ ત્યાં, અને વચ્ચેના ભાગમાં 15 સેન્ટીમીટર અહીંયા Q બિંદુ હશે, ત્યાં વિદ્યુત ક્ષેત્ર શોધો. ટૂંકમાં ડાયપોલમાં જે આપણે થિયરી મેળવી એનો જ આ દાખલો છે. તો આ દાખલો 2 વિભાગમાં ગણાશે, એક તો અક્ષ ઉપરની ગણતરી અને બીજી વિષુવરેખા ઉપરની ગણતરી. જો હવે આ દાખલો ગણવાની થોડું કોમન સેન્સથી પણ અડધો તો ફાયદો થઈ જાય હોય. ડાયપોલમાં હમણાં આપણે સાબિત શું કર્યું, અક્ષ ઉપરનું ક્ષેત્ર છે અને વિષુવવૃત્તની સરખામણી કરીએ સરખા જ અંતરે, તો અક્ષ ઉપરનું આપણને 2 ગણું મળેલું, બરાબર. તો એ પ્રમાણે આ દાખલાના જવાબ વિશે આપણે આગાહી કરી શકીએ. જોઈએ, જો રકમમાં જે કંઈ વિગત આપી હોય પેલા દર્શાવી દેવાની, જેથી ભૂલો ના પડે MKS અને CGSમાં. જો વિદ્યુત ભાર આપ્યો છે 10 માઇક્રોકુલમ, એને આપણે સાદુરૂપ આપીએ તો 10 - 5 કુલમ લખી શકીએ. પછી અંતર આપેલું છે 2a, 2 વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 2a, 5 mm છે. આમાં ભૂલ થવાની સંભાવના છે, mm ને શેમાં ફેરવવા પડશે, મીટરમાં. તો 5 × 10 - 3 મીટર લખવાનું. અને r, તો બિંદુ કેટલે દૂર લઈશું, આ આપેલું છે 15 સેન્ટીમીટર, એને મીટરમાં ફેરવો, 15 × 10 - 2. આ કામ પહેલા પતાવી દેવાનું, પછી જ દાખલો ગણવાનો, નહીં તો દાખલો આખો સાચો ગણ્યો છતાંય જવાબ ખોટો આવે. પહેલી ગણતરી આપણે અક્ષ પાસે કરીએ, P બિંદુ. જો અહીંયા તો P બિંદુ પાસેનું સૂત્ર છે 2kp/r³. આપણે ખાલી મૂલ્ય શોધવું છે, બરાબર. દિશા તો અહીંયા આપેલી જ છે, r > a. આ સૂત્ર લખી દેવાનું અને આ સૂત્રમાં આપણે સાદુરૂપ આપીને કિંમતો મૂકવાની. 2k, p = 2qa/r³. જો હવે એમાં કિંમતો મૂકીએ તો 2 રહેશે, k નું મૂલ્ય 9 × 10 ની 9, પછી 2qa એ કિંમતો અહીંયા મૂકીએ
તો એનું મૂલ્ય આટલું થશે r³ એ પણ મૂકી દો અને સાદુરૂપ આપો તો EP P બિંદુ પાસેનું ક્ષેત્ર મળશે 2.66 × 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ એ થી B તરફ એટલે આ બાજુની દિશામાં. બરાબર, આટલી જ ગણતરી છે. દાખલાને કંઈ બહુ વધારે કોમ્પ્લિકેટેડ કે અઘરો બનાવવાની જરૂર નથી. મુખ્ય વસ્તુ આ છે, પછી વચ્ચે તમે જે કંઈ વર્ણન જે કંઈ લખો એ કરી શકો. હવે એ જ રીતે વિષુવવૃત્તીય રેખા ઉપર તો બે વિદ્યુત ભારોની અક્ષ એનું મધ્ય બિંદુ ને એમાંથી પસાર થતી લંબ રેખા, તો આ જગ્યાએ આપણે Q શોધવો છે. આનું સૂત્ર પણ આપણે જાણીએ છીએ. જો હવે દાખલાનો આ વિભાગનો જવાબ તો આપણે આગાહી કરી જ શકીએ. આગળના વિભાગમાં અહીંયા 2 આવતા હતા તો એનાથી અડધો જવાબ આવશે આનો. બરાબર, છતાંય આપણે પરીક્ષામાં પૂછવું હોય તો બધા સ્ટેપ બતાડી અને જવાબ લાવવાનો. જો હવે અહીંયા આ સૂત્ર છે એનું સાદુરૂપ અને કિંમતો મૂકો. બરાબર, જો આગળના કરતા જવાબ અડધો આવે તો કે EQ બરાબર 1.66 × 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ B થી A તરફ. બરાબર, આ દિશા ઊંધી દિશામાં મળ્યું અહીંયા Q ઉપર. બસ આટલું લખો. આ મુખ્ય વસ્તુ છે દાખલો ગણવાની. બરાબર, બાકીના વર્ણનનું કોઈ ખાસ મહત્વ નથી, એ તમે તમારી રીતે લખી શકો. ચલો હવે આપણે ડાયપોલની એક બીજી વસ્તુ સમજીએ. સમાન બાહ્ય ક્ષેત્રમાં મૂકેલી ડાયપોલ એના ઉપર કેટલું ટોર્ક લાગે. આ અતિ અગત્યની થિયરી છે. બોર્ડની પરીક્ષામાં આ થિયરી ઘણી વખત પૂછાયેલી. પેપર સેટરની આ પસંદગીની થિયરી. તો આ બરાબર સમજી લો. ખૂબ સહેલી છે, પણ આમાં સરસ આકૃતિ દોરવાની, એનું વર્ણન કરવાનું અને સૂત્ર સાબિત કરવાનું. અહીંયા હું તમને સમજાવીશ અને જે કંઈ સ્ટેપ લખીશ એ સ્ટેપ બાય સ્ટેપ તમે જો જવાબ લખો તો એના પૂરા માર્ક્સ મળશે. તો ધારો કે ધન અને ઋણ, બરાબર, આ વિદ્યુત ભારોના કારણે આ રીતે એક સમાન વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયેલું છે. ધારો ટૂંકમાં એક સમાન વિદ્યુત ક્ષેત્ર આપેલું છે, ધારો કે E. આ વિદ્યુત ક્ષેત્રમાં અમુક ખૂણે એક વિદ્યુત ડાયપોલ મૂકેલી છે. જો અહીંયા દર્શાવ્યું છે એ પ્રમાણે આ ડાયપોલ છે એનું મધ્ય બિંદુ છે. એ મધ્ય બિંદુથી ધન અને ઋણના અંતરો એ એટલે કે ડાયપોલની પહોળાઈ અથવા માપ એ 2a છે. એને મેં આ રીતે એક બાજુનું એ અને બીજી બાજુનું એ રીતે દર્શાવ્યું. ડાયપોલની દિશા અથવા તો એની વિદ્યુત દ્વિધ્રુવી ચાક માત્રા અહીંયા P થી દર્શાવેલી છે, માઇનસ થી A તરફ. આ ચાક માત્રાની દિશા અથવા વિદ્યુત ડાયપોલની દિશા એને y અક્ષ સાથે જે ખૂણો બનાવ્યો હશે અથવા આ PA જે ખૂણો બનાવ્યો છે એને આપણે ડાયપોલે બનાવેલો ખૂણો કહીશું. ટૂંકમાં ક્ષેત્ર સાથે બનતો ખૂણો પણ કહેવાય એને. તો E અને P એ બે વચ્ચે બનેલો ખૂણો થીટા છે, એટલે એને એવું કહીશું કે વિદ્યુત ડાયપોલે બનાવેલો ખૂણો થીટા છે. હવે ડાયપોલ આ પરિસ્થિતિમાં મૂકી હોય તો એના વિદ્યુત ભારો ઉપર બળ લાગશે ક્ષેત્રના કારણે. જો ક્ષેત્રનો આ બાજુનો ભાગ ઋણ ગણાશે, આ બાજુનો ધન, કારણ કે ધનમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખા ઉત્પન્ન થઈ અને ઋણ તરફ જતી હોય, એટલે ક્ષેત્રનો આ સાઈડ છે એ ઋણ ગણવી પડે ને આ સાઈડ ધન. તો ધન ઉપર હંમેશા ઋણ દિશામાં આકર્ષી બળ લાગે, ઋણ ઉપર ધન દિશામાં. બંને વિદ્યુત ભારના મૂલ્ય સરખા છે, બરાબર, અને બીજું ક્ષેત્ર એક સમાન છે, એટલે આ બંને ઉપર લાગતા બળનું મૂલ્ય પણ સરખું જ હોય. એટલે QE જેટલું ધન ઉપર છે એટલું જ ઋણ ઉપર પણ હોય. હવે આ બળના કારણે ડાયપોલ છે એ કોણાવર્તન અનુભવશે અને જો એ મુક્ત હશે તો એ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જશે. જો અહીંયા આ એનિમેશનમાં તમે જોઈ શકો છો, એનિમેશનનો ડાયપોલની કોણાવર્તનનો થોડોક જ ભાગ બતાડ્યો છે અને આ જ રીતે ડાયપોલ ગતિ કરીને આ રીતે ઊભી ગોઠવાશે. બરાબર, તો આની ગણતરી આપણે કરવાની છે. પહેલું લખવાનું, ધારો કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં થીટા કોણે એક વિદ્યુત ડાયપોલ મૂકેલી છે. હમણાં જે મેં વર્ણન કર્યું એ ટૂંકમાં સમાન વિદ્યુત ક્ષેત્ર, એમાં થીટા કોણ, એમાં એક વિદ્યુત ડાયપોલ આપણે મૂકી છે. તેના પર લાગતું બળ શૂન્ય છે, પણ બળ યુગ્મનું ટોર્ક શૂન્ય નથી. બળ શા માટે શૂન્ય છે? બે સરખા મૂલ્યના વિરોધી બળો એ ડાયપોલ ઉપર લાગતા હોય તો એના ઉપરનું કુલ બળ સિગ્મા F 0 થઈ જાય. બરાબર, એટલે ડાયપોલની રેખીય ગતિ નહીં થાય અહીંયા, કારણ કે બળ શૂન્ય થઈ ગયું. પણ બળ યુગ્મનું ટોર્ક શૂન્ય નથી. ટોર્ક એટલે બળ R ક્રોસ F, તો અહીંયા આ R થશે, આ F છે,
તો આર ક્રોસ એફ 0 નહીં થાય, એટલે ટોર્ક મળશે અહીંયા, બળ નહીં મળે. જ્યારે બે સરખા ટોર્ક લાગી રહે ત્યારે એને ટોર્ક કરતા બળ યુગ્મનું ટોર્ક કહીશું. તો ટોર્કનું મૂલ્ય શોધવું હોય બળ યુગ્મના ટોર્કનું, તે આ રીતે શોધાય. બળ યુગ્મનું ટોર્ક એનું મૂલ્ય બરાબર એક બળનું મૂલ્ય, આ બેમાંથી કોઈ એક બળ લઈ લેવાનું, ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર લઈ લેવાનું. આ બે બળો વચ્ચેનું લંબ અંતર આ રીતે ગણાશે, બરાબર, અથવા અહીંથી પણ ગણાય. ટૂંકમાં ક્યુ ની જે બેની લાઈન રહી એના બે લાઈનો વચ્ચેનું અંતર થશે, બળની કાર્ય રેખાઓ વચ્ચેનું અંતર. હવે એને આપણે સૂત્ર સ્વરૂપે લખીએ. ટોર્કનું મૂલ્ય ટાઉ, એક બળનું મૂલ્ય બેમાંથી એક લઈ લઈએ તો ક્યુ ઈ, બે બળો વચ્ચેનું લંબ અંતર. અહીંયા એ લંબ અંતર છે એ 2a sin θ થી મળશે, બરાબર. આ બે બળોની કાર્યરેખા વચ્ચેનું આ થીટા છે, તો એ થીટાને આપણે જો અહીંયા દર્શાવી શકીએ, એ થીટા અહીંયા પણ લઈ શકીએ, અને આને આમ લંબાવીએ તો આ જે અંતર રહ્યું એ 2a sin θ થશે. આ a છે તો આ થશે a sin θ, અને એનું ડબલ એટલે 2a sin θ. આનું સાદું રૂપ આપો તો 2q ae into sin θ. પણ આપણે આગળ શીખી ગયા 2qa, બરાબર, એને આપણે p નું મૂલ્ય કહી શકીએ, અને e sin θ એમ રહેવા દઈએ. હવે p પણ સદિશ છે, e પણ સદિશ છે, અને પાછો θ એ p અને e વચ્ચેનો જ ખૂણો છે. તો એનો મતલબ આ જે જમણી બાજુ મળી એ કોઈ બે સદિશ રાશિનો ક્રોસ ગુણાકાર હોવો જોઈએ. તો આપણે એવું લખી શકીએ કે જમણી બાજુમાં pe sin θ જે મળ્યું છે એ ખરેખર p ક્રોસ e નું સાદું રૂપ હતું. તો આપણે pe sin θ ની જગ્યાએ p ક્રોસ e લખી શકીએ અને ટોર્કને સદિશ સ્વરૂપે દર્શાવી શકીએ. તો અહીંયા સાબિત થઈ ગયું, બળ યુગ્મના કારણે લાગતું ટોર્ક અથવા તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે એક ડાયપોલ મૂકી હોય તો એના ઉપર લાગતું ટોર્ક એ દ્વિધ્રુવી ચાક માત્રા અને સદિશ ગુણાકાર E વિદ્યુત ક્ષેત્ર એના જેટલી હોય. જો આની દિશા કઈ હોય તો p ક્રોસ e ની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમથી શોધીએ આપણે તો p આ બાજુ છે, e આમ છે, તો p ક્રોસ e તો આ રીતે ફેરવે તો પુસ્તકના પાનાની 12 અથવા તો અહીંયા તમે જે જોઈ રહ્યા છે એમાં 12ની સપાટીમાં એ લંબ દિશામાં હશે. આ ટોર્કથી ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરશે. જો હવે છેલ્લે પરિણામ શું આવશે, અહીંયા જે એનિમેશનમાં દેખાય છે, આગળ ચલાવીએ તો આ ડાયપોલ આવી રીતે ગોઠવાશે, બરાબર. આ જે તૂટક રેખા દોરી છે એને સમાંતરે ગોઠવાઈ જશે અને સ્થિર થશે. જ્યારે ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાશે ત્યારે ટોર્ક 0 થઈ જશે. ટોર્ક ચાલુ ને ચાલુ નહીં રહે. આમાં જ્યાં સુધી થીટા ખૂણો હશે ત્યાં સુધી ટોર્ક લાગવાનું છે. જો ડાયપોલ સ્વતંત્ર મુક્ત હશે અને વિદ્યુત ક્ષેત્ર હાજર હશે તો ડાયપોલ કોણાવર્તન અનુભવી અને છેલ્લે ક્ષેત્રને સમાંતર ગોઠવાશે અને ત્યાં એ એમનેમ પડી રહેશે. એ એની સ્થિર અવસ્થા છે, બરાબર. એટલે પછી ટોર્ક 0 થઈ જશે અને બળ પણ નહીં હોય, ટોર્ક પણ નહીં હોય. તો હવે આ જે પરિસ્થિતિ હતી એ બહુ આદર્શ પરિસ્થિતિ છે, ક્ષેત્ર સમાન, બધું સરખું આપ્યું છે. હવે આના આપણે ખાસ કેસ, સ્પેશિયલ કિસ્સાઓ પણ જોઈએ. જો ક્ષેત્ર સમાન લઈએ અને ગોઠવણી પણ સમાંતર કરીએ તો શું મળે. જો આ રીતે ધારો કે સમાન ક્ષેત્ર છે, એ સમાન ક્ષેત્રમાં એક ડાયપોલ આ રીતે મૂકી છે, તો અહીંયા ખૂણો 0 છે. ખૂણો 0 હોવાથી આપણે એવું કહી શકીએ કે ટોર્ક 0 થશે અને બળ તો 0 થવાનું જ છે, બરાબર. જેટલું જમણી બાજુ છે એટલું ડાબી બાજુ પણ છે, તો કુલ બળ 0 અને કુલ ટોર્ક પણ 0. આ પરિસ્થિતિ હોય, સમાન ક્ષેત્ર, સમાંતર ગોઠવણી, ઈને સમાંતર p હોય, ત્યારે આપણે કહી શકીએ સિગ્મા f બરાબર 0 ને સિગ્મા ટાઉ બરાબર 0. જો અહીંયા જે હું તમને 4 કેસ સમજાવીશ એ ટૂંકા પ્રશ્નો કે MCQ છે, માની લેજો. બીજી પરિસ્થિતિ, સમાન ક્ષેત્ર હોય અને પ્રતિ સમાંતર ગોઠવણી, આ ડાયપોલને ઊંધી ફેરવી દઈએ એટલે E અને P ની દિશા વિરુદ્ધમાં હોય અને ક્ષેત્ર સમાન હોય ને એમાં આવી ડાયપોલ મૂકી હોય. તો જો અહીંયા ધન છે, અહીંયા ધન છે, ઋણ છે, તો અહીંયા અપાકર્ષી પરિસ્થિતિ થશે. આમાં શું થશે, આકર્ષણ હશે. ડાયપોલ આમાં સંતુલિત રહેશે, પણ આ સંતુલન સ્ટેબલ છે એકદમ.
આમાં એ સંતુલિત રહેશે, પણ જો આને સહેજ પણ છંછેડવામાં આવે તો ડાયપોલ ઊંધી થઈ જશે, અસ્થિર સંતુલન રચાશે આમાં. બરાબર, બહુ કટોકટી હશે, એમાં ક્રિટિકાલિટી હશે, આમાં એવું નહીં હોય. જો આ કેવી બાબત છે, એક સમતલ સિલિન્ડર હોય એને આપણે જમીન ઉપર સપાટી પર સ્થિર ઊભો રાખ્યો, એને પેન્સિલને ઊભી રાખી હોય, એવી આ સંતુલનની સ્થિતિ હોય. પ્રતિ સમાંતર ગોઠવણી અને સમાન ક્ષેત્ર હોય તો એમાં સિગ્મા F બરાબર 0, સિગ્મા ટાઉ 0, આ બેમાં સરખા જ પરિણામ મળશે. તો બળ અને ટોર્કની દ્રષ્ટિએ આ બે સ્થિતિ સરખી. હવે અસમાન ક્ષેત્ર લઈએ, જોઈએ શું થાય છે. અસમાન ક્ષેત્ર, ધારો કે આ દિશામાં ક્ષેત્ર છે એ પ્રબળ છે, અહીંયા આના સાપેક્ષમાં નિર્બળ છે, અને એમાં આ રીતે એક ડાયપોલ ગોઠવી છે. આ જે મધ્ય રેખા રહી અને સમાંતર, તો શું થશે જુઓ, ડાયપોલ છે એ પ્રબળ ક્ષેત્ર તરફ ગતિ કરશે. જેવી રીતે કાગળના ટુકડા એ કાંસકાથી આકર્ષાય છે, એવી આ પરિસ્થિતિ થઈ. જો અહીંયા કેમ આવું થયું, તો ડાયપોલનો જે ધન વિદ્યુત ભાર છે એ આ ઋણ સાઈડમાં છે, એટલે અહીંયા પ્રબળ બળ લાગશે, પ્રબળ આકર્ષી, જ્યારે અહીંયા નિર્બળ આકર્ષી બળ લાગશે. એટલે આ બળ આ આકર્ષણ કરતા આ આકર્ષણ વધી જશે, તો બેનો સરવાળો જમણી સાઈડમાં અથવા તો પ્રબળ ક્ષેત્ર તરફ મળશે, એટલે ડાયપોલ છે એ દિશામાં સ્થાનાંતર કરશે. એટલે અહીંયા સિગ્મા F 0 નથી, ટોર્ક 0 જ છે. ચોથો કેસ, અસમાન ક્ષેત્ર હોય અને પ્રતિ સમાંતર ગોઠવણી હોય તો પરિણામ શું આવે છે, અહીંયા એવું બતાડ્યું છે. ક્ષેત્ર છે એમનેમ રહેવા દીધું, ડાયપોલને ઊંધી કરી દીધી. તો ડાયપોલ પ્રબળ ક્ષેત્ર જે બાજુ છે ત્યાં ડાયપોલનો ઋણ વિદ્યુત ભાર રાખી, અને નિર્બળ છે ત્યાં ડાયપોલનો ધન. તો અહીંયા શું થશે, ઋણ વિદ્યુત ભાર અપાકર્ષણ અનુભવશે, અને અહીંયા ધન વિદ્યુત ભાર પર અપાકર્ષણ અનુભવશે. પણ આ અપાકર્ષણ છે એ ઓછું હશે આના સાપેક્ષમાં, એટલે આ અપાકર્ષી બળ વધી જશે. તો આ અપાકર્ષી બળનું મૂલ્ય આ બાજુ સદિશથી બતાવવાનું, આનું આ બાજુ, પણ આ બાજુનો સદિશ એ વધુ પ્રબળ બનશે, એટલે પરિણામી બળ એ ડાબી સાઈડમાં લાગશે. તો એનું પરિણામ આ તરફ આ રીતે આવશે. તો અહીંયા પણ બળ છે એ 0 નહીં થાય, ટોર્ક 0 થાય. જો આ ચારે કેસ તમે જુઓ, ચારેમાં ટોર્ક 0 છે. શા માટે ટોર્ક 0 છે, કારણ કે થીટા 0 છે. આ બેમાં બળ શા માટે 0 છે, બરાબર, આમાં બળ એટલા માટે 0 છે કારણ કે ક્ષેત્ર સમાન પ્રકારનું છે. આમાં બળ શા માટે 0 ના થયું, કારણ કે આમાં ક્ષેત્ર અસમાન છે. તો આપણે બેને સરખાવો, જુઓ, આમાં ડાયપોલ ગતિ કરે છે એનું કારણ પરિણામી આકર્ષી બળના કારણે, આમાં ડાયપોલ ગતિ કરે છે એનું કારણ પરિણામી અપાકર્ષી બળ જે ડાબી સાઈડમાં લાગી રહ્યું છે. આમાં પરિણામી આકર્ષી બળ જમણી સાઈડમાં છે. તો જો આ ચારે કિસ્સા બહુ રસપ્રદ છે, અને આ રીતે તમે જોશો તો હંમેશા યાદ રહેશે. જો આ પરિસ્થિતિમાંથી ઘણી બધી પ્રકારના ટૂંકા પ્રશ્નો અને MCQ બની શકે એવા છે. તો આટલી વસ્તુ આજે આપણે રાખીએ છીએ. અહીંયા ડાયપોલનો પરિચય જેટલો ટેક્સ્ટ બુકમાં આપ્યો છે એટલો મેં સંપૂર્ણ રીતે ડિટેલમાં ઉદાહરણો સાથે તમને સમજાવ્યો. બરાબર, આ ડાયપોલનો આખો ટોપિક આપણે કવર કર્યો. તો આવી રીતે તમે પરીક્ષાલક્ષી અને સમજણલક્ષી બંને તૈયારી કરશો તો ભણવાની પણ મજા આવશે, ભૌતિક વિજ્ઞાન તમને રસપ્રદ અને સહેલું લાગશે, અને પરીક્ષામાં પણ સારા માર્ક્સ મેળવીને પાસ થશો. તો આજે આપણે આટલું રાખીએ છીએ. આવતા પીરિયડમાં આપણે નવા ટોપિકથી શરૂઆત કરીશું. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.